અમે મૌન રેલી દ્વારા પહેલી જ વખત ખાટકી સમાજ એ રેલી કાઢી છે જે સંવિધાનને માનનારી અમારી કોમ છે, શાંતિને અમન શાંતિને ભાઈચારાને માનનારી અમારી કોમ છે। અમે કોઈ દિવસ કોઈ કાયદો હાથમાં લેતા નથી। અમારી ઉપર અતિશય જુલમ અને અત્યાચાર થઈ રહ્યા છે। ડુપ્લિકેટ જીવદયાવાળા બધા નાકે નાકે ઊભા રહીએ। જ્યારે અમારી બકરી ઈદ આવતી હોય ત્યારે એ લોકોને ફૂલે ફલા હોય અને એ લોકો રોકી અને ઘેટા બકરાઓને પાડાઓને રોકે અને જ્યારે તોડજોડ કરી લઈએ તો એ લોકો ખાટકીવાળા સુધી મૂકવા, જો ન દે તો એ લોકો છરી મારી દે, આતડા કાઢી નાખ્યા। પરમ દિવસે એને છરી મારીને આતડા કાઢી નાખ્યા। એ લોકો પાસે પોલીસને કોઈ ડર હોતો નથી। એ લોકો નંબર પ્લેટ વગરની ગાડી હોય છે, એ લોકો દારૂ પીધેલા હોય છે, એના પાસે રિવોલ્વર હોય છે અને ખોટા ડુપ્લિકેટ પોલીસની ધમકી દે કે અમે પોલીસે છે। એટલે આ બધા ત્રાસમાંથી અમને પોલીસ કમિશનર શ્રી છોડાવે એવી અમારા સમગ્ર ખાટકી સમાજની, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અત્યારે અહીંયા ખાટકી સમાજના બધા લોકો આવેલા છે અને અમારા સાથે હિન્દુ ભાઈઓ પણ બધા ભેગા છે કે ભાઈ જો અન્યાય થતો હોય તો અમે તમારી સાથે। 2 દિવસ પહેલા જે ગૌવંશની વાત કરી, રાજકોટમાં કોઈ દિવસ ગૌવંશની થતી જ નથી અને જિંદગીમાં કોઈ થવાની નથી। આ લોકોએ આડો હતવાની જગ્યાએ ગૌવંશ કરી અને ખોટું ઓલું કર્યું છે, એનો પણ અમારો સખ્ત વિરોધ છે। 756 ગાયો અત્યારે મરી ગઈ છે અને અમારો રણજીત મુંજવા એનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે આ લોકો ક્યાં જીવદયાવાળા છે અને ખોટા તોડજોડ વસ્તુ કરીએ છીએ। અને અમે તમને બીજી ખાસ એ વસ્તુ કહેવા માંગીએ છીએ કે અમે પણ જીવદયાને માની છીએ। જ્યારે પણ અમારા સમાજના છોકરાઓને કોઈને કૂતરું કડી જાય તો અમે વાછડા દાદાની માનતા કરી છીએ અને એ રીતે અમે પણ ચોરાણું દેવાના દેવતાને માની છીએ। અમે ભાઈચારાને માની છીએ, અમે શાંતિને માની છીએ। પણ આ લોકો કાયદો હાથમાં લે છે, એને કાયદાનું ભાન પોલીસ કમિશનર કરાવે એવી રીતે અમે મૌન રેલી દ્વારા અમારો ખાટકી સમાજ આવ્યો છે અને અમને ન્યાય આપે એવી અમે વિનંતી, અને જે લોકો નથી પકડાણા એને પકડે અને અમને ન્યાય આપે એવી અમારી માંગણી છે। રફીકભાઈ ઇસ્માઇલભાઈ કટારી, ત્યારે સાહેબ જ્યાંથી અમે માલ લેવા જઈએ ત્યારે અવારનવાર લુખા તત્વો, ગુંડા લોકો અમારા વચ્ચે પડી અને માલ કબજે કરી લે, માલ લઈ લે અથવા બીજા પૈસાની માંગણી કરે છે કે તમે અમને પૈસા આપો, બરાબર। તો સાહેબ અમે એક તો માન આડાવડું બધું કરતા હોય ને એમાં પૈસા મારી ક્યાં કાઢવા, પૈસા ન આપીએ એટલે સાહેબ મારવા નહીં, એટલે અમે પોલીસ સ્ટેશને લઈ જશે, પોલીસ કેસ ને મારી પણ લઈએ છીએ। કોણ હોય છે ક્યાં સાહેબ ક્યાંથી અજાણ્યા પાછળથી વ્યક્તિ આવે છે, અમે તો માલ લઈને આવ્યા મેં તો માલ લઈને આવ્યો, કોણ શું કોણ આવી તમને ખબર ન હોય સાહેબ। રાતના અમારો ધંધો દીનો ધંધો છે, બરાબર। અમે રાતે ધંધો માલ લેવા જઈએ છીએ ગામડે ગામડે, બરાબર। અને અમે જે લઈ જઈએ ભરવાડ પાસેથી જ લઈ જઈએ, બીજા કોઈ પાસે તો માલ નથી લેતા, બરાબર। તબી અમે માલ લઈને આવતા અને રસ્તામાંથી ક્યારે આવે શું કરે અમને તો ખબર ન હોય। વચમાં ગાડી ઉભી રાખી દે અને અમને બધાને રોકી દે, ગમે અમારા ગમે લોકો જાય ને બધાને રોકી દે, બરાબર। આજ પરમદી જે થયું એ નંબર પ્લેટ વગરની ગાડી હતી, ચોટીલાની આગળથી એ લોકો વાંય આવ્યા ને જે રાજકોટ સુધી સાહેબ આવ્યા, એ લોકોને છરી મારી ને બધાને માર્યા અને બૈરા આવ્યા તો એને જેમ તેમ અપશબ્દ બોલ્યા છે સાહેબ, બરાબર। આ રીતની બધી આ વસ્તુ આવી બની છે સાહેબ। અમારે ન્યાય જોઈએ સાહેબ, અમારે ન્યાય જોઈએ સાહેબ। અમે કાનૂન હાથમાં નથી લેતા સાહેબ, કાનૂન જે અમને સાહેબ કાયદેસર આપે એ જ અમારે જોઈએ, ન્યાય જોઈએ સાહેબ।